ખાડા કે મોત, કરજણ નેશનલ હાઈવે 48 ને જોડતો રોડ તંત્રની બેદરકારીનું જીવતું ઉદાહરણ. કરજણ નગરને નેશનલ હાઈવે 48 સાથે જોડતા મુખ્ય માર્ગ પર આજે પણ ખાડાઓનું સામ્રાજ્ય યથાવત છે. નવા બજાર વિસ્તારથી ભારત કોટન તરફ જતા રોડ પર ચોમાસા દરમિયાન પડેલા ખાડાઓ હજુ સુધી પૂરવામાં આવ્યા નથી અને આ બેદરકારી હવે વાહન ચાલકોના જીવ પર બની છે. નેશનલ હાઈવે 48 પર પ્રવેશતા જ લગભગ 2 ફૂટ જેટલા ઊંડા મસમોટા ખાડાઓ વાહન ચાલકોને હચમચાવી નાખે છે. હાઈવે પર પ્રવેશ કરવો જ એક મોટી મૂંઝવણ બની છે. પરિણામે અવારનવાર ભારે વાહનો પલટી મારી રહ્યા છે, નાના વાહનો સ્લીપ થાય છે અને અકસ્માતો વધતા જઈ રહ્યા છે. સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર બાય બાય ચાઇની કરી આંખ મીચી બેઠું છે. સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે આ રોડની જવાબદારી હાઈવે ઓથોરિટીની છે કે આરએનબીની? સરહદોના ગૂંચવાડામાં વાહન ચાલકો ખાડાઓનો દંડ ભોગવી રહ્યા છે. રોડ બનાવાયો પણ નાના કામ માટે આવી ઘોર બેદરકારી કેટલાય જીવ જોખમમાં મૂકે છે. શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? એવો સવાલ હવે ખુલ્લેઆમ ઉઠી રહ્યો છે. જનતા માંગ કરે છે કે તંત્ર તાત્કાલિક જાગે અને ખાડાઓ ભરે, નહીં તો આ માર્ગ મોતનો માર્ગ બનતો જશે. મોટા મોટા ખાડા છે. આ ટ્રેક્ટર કાઢું જ કઈ રીતે એ જ ખબર નહીં પડતી, કારણ કે બધી ટ્રકો આવે છે. પેલા બ્રિજ બંધ થયા પછી બહુ જ રસ્તા ખરાબ થઈ ગયા છે. એટલે આ ખાડા ચારે તરફ પૂરો છો એમાં અકસ્માત થયું છે. આ ખાડાઓ લગભગ ચોમાસાના પડેલા છે, પણ તંત્ર કોઈ જોવા રાજી નથી. અને અવારનવાર અહીંયા જે મુસાફરોને જે અવર જવર છે, દરરોજ વાહનો અહીંયાથી પસાર થાય છે. હું છેલ્લા કન્ટિન્યુ 3 મહિનાથી જઈ રહ્યો છું અને ગઈકાલે અહીંયા ટ્રક પણ પલટી થઈ ગઈ હતી. તો એટલીસ્ટ તંત્રને એમાં ધ્યાન આપીને આ ખાડાઓ પુરાવા જોઈએ. આ કંઈ બહુ મોટું કાર્ય નથી. આટલા સારા રસ્તાઓ બનાવ્યા છે તો આ ખાડાઓ પૂરવા જોઈએ. કરજણ નગરમાં ચોમાસું પૂર્ણ થયા પછી નેશનલ હાઈવે 48 ને જોડતો રોડ, જ્યાં બહુ જ ઊંડા ખાડા પડી ગયેલ છે. તંત્રને વારંવાર ઘણી બધી વાર રજૂઆત કરવા છતાં પણ એ લોકો બાય બાય ચાઇની કરે છે કે અમારામાં આવતું નથી. નેશનલ હાઈવે 48માં આવે છે એ કે બરોડા ઓફિસ, બરોડાથી કે ગોધરા લઈ ગયા, આવું વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોમાસા પૂર્ણ થયા બાદ ખાડા પૂરવા માટે બહુ કડક કાર્યવાહી કરેલ છે, પણ આ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. વારંવાર એ અધિકારીઓ પણ આ જ રોડથી પસાર થતા હોય છે, પણ એવો બી કોઈ બી તંત્ર જે તે ડિપાર્ટમેન્ટ આવતું એને જાણ કરતા નથી. તો જેથી વહેલામાં વહેલા ખાડા પૂરાય અને પબ્લિક અકસ્માત થતા બચે. આ રોડ કેને જોઈન થાય છે? આપણે નેશનલ હાઈવે 48 ને જોઈન થાય છે. ક્યાંથી ક્યાં જાય છે? બરોડા ભરૂચ બંને રોડ, કરજણ સેવા સદન રોડ જાય છે, જોઈન થાય છે. ત્યાં હાઈવેની કમ્પ્લીટ બાજુમાં જ બહુ મોટા ઊંડા ખાડા પડી ગઈ છે. શું તકલીફ થાય છે? એનાથી વારંવાર એક્સિડન્ટો થતા હોય છે. ગઈકાલે કપાસની ટ્રક બી ત્યાં આડી પડી ગઈ છે. કેટલી ગાડીઓના ત્યાં એક્સિડન્ટ થાય છે. વારંવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારીના પેટનું પાણી હલતું નહીં. એ લોકો બાય બાય ચાઇની કર્યા કરે છે. તો આ ખાડાઓ વહેલામાં વહેલી તકે પૂરાય એવી પ્રજાની માગણી છે.